નમસ્કાર બાલ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સ એમાં શંકુ છે. શંકુની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે અને તેની ઊંચાઈ 12 સેન્ટીમીટર છે. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો. હવે અહીંયા આ શંકુ છે, કોન. તેમાં અહીંયા નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે 5 સેન્ટીમીટર. એ થી બી નું અંતર 12 સેન્ટીમીટર છે અને એ થી સી નું અંતર આપણે એને સ્લેન્ટ હાઇટ કહીએ છીએ અથવા તો તિરકસ ઊંચાઈ કહીએ છીએ. એ આપણે મેળવવી પડે કારણ કે વક્ર સપાટી છે એના ક્ષેત્રફળના સૂત્રની અંદર આપણને એલની જરૂર છે. હવે પાયથાગોરસ ત્રિપુટી આપણને યાદ છે કે અહીંયા 5 હોય, અહીંયા 12 હોય, તો હાઇપોટેનિયસ છે એ હંમેશા 13 હોય, 13 હોય. 5, 12, 13 આ એક પાયથાગોરસની ત્રિપુટી છે. જો વધારે માર્કનો દાખલો હોય તો આ તમારે ગણતરી કરીને બતાવવું પડે, પણ 2 માર્કનો દાખલો હોય તો તમે ડાયરેક્ટ કાપી શકો. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એરિયા, તો પાઈ એટલે 22 સપ્તમાંશ, r બરાબર 5 અને ધેટ ઇઝ 13. તો 22 પંચા 110, 13 ભાગ્યા 7. હવે 110 ગુણ્યા 13 કરો તો 0, 3, 3, 0, 1, 1, 0, 3, 4, 1 એટલે 4, 1, 4, 3, 0. અને એરિયા સેન્ટીમીટર છે તો એરિયા આપણે સેન્ટીમીટરનો સ્ક્વેર આપણે કહીએ છીએ. તો શંકુનું ક્ષેત્રફળ તમને આ મળે છે. બાલ દોસ્તો, જો સમજાણું હોય, ગમ્યું હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.